हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું બહાર મળે તેવું આપણે મંચુરિયન બનાવીશું। તો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલમાં તમે લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને જોવા માટે ખૂબ ખૂબ તમારો આભાર। તો આપણે બનાવીશું, આપણે બહાર મળે તેવા આપણે મંચુરિયન બનાવીશું વેજ। તો અહીંયા મેં 1 કિલો જેવી કોબી છે, તો આપણે 700 ગ્રામ જેવી આપણે કોબી લેશું અને એનું ઝીણું ઝીણું આપણે છીણ કરી લેશું ખમણીની મદદથી, અથવા તો તમારી પાસે ચોપર હોય તો એમાં પણ તમે નાના નાના કોબીના ટુકડા કરી અને તમે એમાં પણ ચોપરમાં પણ કરી શકો। તો અહીંયા હું ખમણીમાં છોલવાની છું કોબીજને, તો એનું ઝીણું ઝીણું છીણ કરી લઈશ। બહુ એકદમ ઝીણું કરવાનું નથી, મીડિયમ સાઇઝનું આપણે રાખીશું એટલે આપણા બોલ્સ એકદમ સરસ એવા બને। અને આપણે નકરા વેજીટેબલનું જ બનાવીએ છીએ એટલે કોબી જ નાખવી વધારે નાખવાથી એકદમ સારો એવો ટેસ્ટ આવશે, કેમ કે આપણે લોટ એકદમ ઓછો ઉમેરીશું। તો આ મંચુરિયનમાં આપણે લારી, હોટેલ કે રેસ્ટોરન્ટને ટક્કર મારે એવા આપણે ઘરે બનાવીશું। તો ઘરે બનાવવા બહુ સહેલા છે અને 15 થી 20 મિનિટમાં મંચુરિયન બની જાય છે। બહુ મંચુરિયન બનાવવામાં વાર લાગતી નથી અને બાળકોને બહુ જ ભાવે છે મંચુરિયન। તો આપણે આ રીતનું છીણ હોવું જોઈએ, મીડિયમ સાઇઝનું, એકદમ ઝીણુંય નહીં અને બહુ મોટુંય નહીં, એવી આપણે ખમણીમાં આપણે ખમણી લઈશું। તમે જોઈ શકો છો આપણું આ રીતનું આપણે કોબીજનું છીણ કરી લેવાનું છે। અત્યારે શિયાળાની ઋતુમાં આ કોબીજ વધારે માર્કેટમાં હોય છે અને કોબીજ એકદમ સસ્તી એવી સારી મળે છે। અને આપણે લીલું લસણ પણ એડ કરીશું, એટલે લીલું લસણ આ રીતે ઝીણું ઝીણું કટ કરી લેશું અને લીલી ડુંગળી, લીલું લસણ, આદું અને કેપ્સિકમ મરચું આપણે કટિંગ કરી લેશું। કેમ કે કેપ્સિકમ મરચું ન હોય તો તમે કિપ્સ પણ કરી શકો છો, પણ મારી પાસે છે એટલે આપણે એડ કરીશું। તો એને પણ આપણે આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી લેશું। આ વચ્ચેનો ભાગ છે એને આપણે કાઢી લેશું અને આ રીતે ઝીણું ઝીણું આપણે ચપ્પુની મદદથી એના ટુકડા કરી લેશું। આ બધું એડ કરવાથી આપણું મંચુરિયન બહાર મળે તેના કરતાં પણ વધારે સારું એવું બનશે અને ટેસ્ટ પણ એટલો સારો આવે છે। તમે પહેલી વાર બનાવતા હોય તો તમે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં કહેજો કે અમારું મંચુરિયન કેવું લાગ્યું। આ મંચુરિયન પહેલી વાર બનાવતા હોય તો પણ તમારે એકદમ સરસ એવા પરફેક્ટ માપ સાથે હું તમને મંચુરિયન બતાવીશ કેવી રીતે બનાવવું તમારે। આ રીતે આપણે કેપ્સિકમ મરચાંના ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે અને હવે થોડુંક એવું આપણે લીલું લસણ એડ કરીશું, એટલે એના પણ ઝીણા ઝીણા આપણે પીસ કરી લઈશું। હવે કોબીનું છીણ આપણે થઈ ગયું છે રેડી। તો હવે આપણે એને બધા મસાલા કરી લઈશું મંચુરિયનના બોલ્સ બનાવવા માટે। તો આપણે સૌથી પહેલાં આપણે કોબીજમાં મીઠું એડ કરીશું, કેમ કે મીઠું એડ કરી અને આપણે ચમચીની મદદથી આપણે તેને મિક્સ કરી લેશું, એટલે એમાંથી પાણી એકદમ છૂટું પડશે, એટલે આપણે પાણી એડ નહીં કરવું પડે, એ પાણીમાં જ આપણે લોટ બાંધીશું। આ રીતે આપણે 2 મિનિટ જેવું, 5 મિનિટ જેવું આપણે રહેવા દઈશું, એટલે આપણું જે છીણ છે એમાં પાણી છૂટું પડી જશે અને આપણે પાણી પણ નહીં એડ કરવું પડશે। તો હવે અહીંયા મેં લીલા મરચાં એડ કર્યા છે તીખાશ માટે, મેં અહીંયા કેપ્સિકમ લીધા છે। તમે લીલા મરચી પણ તમારે તીખાશ જેવી જોતી હોય એ રીતે તમે એડ કરી શકો છો। લીલું લસણ, લીલી ડુંગળી, અને મેં લીલી ડુંગળીનો પાછળનો ભાગ એડ કર્યો છે
અને આદુ લસણની પેસ્ટ એડ કરી છે. એનાથી વધારે બહુ મંચુરિયનનો ટેસ્ટ 100 ગણો વધી જાય એટલો સારો બને છે. અને અહીંયા મેં બ્લેક ચીલી સોસ લીધો છે, સોયા સોસ, અને આપણે રેડ ચીલી સોસ નાખીશું. 1 ચમચી એડ કરીશું એટલે આપણો ટેસ્ટ એકદમ સારો એવો આવશે. તમારે બ્લેક સોયા સોસ એડ વધારે કરવો હોય તો તમે નાખી શકો છો. હવે આપણે અહીંયા ટમેટો સોસ 2 ચમચી જેવું આપણે એડ કરીશું એટલે આપણો ટેસ્ટ એકદમ સારો એવો આવશે. અને ઉપરથી લાલ મરચું પાવડર 1 ચમચી જેવો એડ કરીશું. અને કોર્નફ્લોર લોટ છે એ મેં 1 કપ જેવો એડ કર્યો છે અને અડધો કપ જેવો મેંદાનો લોટ આપણે એડ કરીશું. અહીંયા કોર્નફ્લોર નાખવાથી આપણા મંચુરિયન છે એકદમ સરસ એવા બને છે અને ટેસ્ટ પણ એટલો સારો આવે છે. તમે ન હોય તો પણ મેંદાનો લોટ એડ કરીને પણ બનાવી શકો છો. મારી પાસે છે એટલે એડ કર્યો છે. અને મરી પાવડર આપણે 1 ચમચી જેવો એડ કરીશું અને લોટ છે એને બરાબર મિક્સ કરી લઈશું, કેમ કે મીઠું આપણે અગાઉ મિક્સ કરી અને રાખી દીધું છે એટલે આપણે એડ નહીં કરીએ ઉપરથી. હવે આમાં કોઈ તેલની કે કોઈ લોટ બાંધવામાં જરૂર નથી. અને આ રીતે આપણે લોટ બાંધીશું. લોટ બંધાઈ જાય એટલે નાના નાના બોલ્સ બનાવીશું મીડિયમ સાઈઝના. તમે જોઈ શકો છો આપણે પાણીની પણ જરૂર નથી. એવું લાગે તો તમારે ઉપરથી તમે લોટ એડ કરી શકો છો, કોર્નફ્લોર. હવે મને થોડીક એવી 1 ચમચી જેવી લોટની જરૂર પડી છે તો મેં ઉપરથી અહીંયા લોટ એડ કર્યો છે. અને આપણે લોટ છે તેને બરાબર મિક્સ કરી લઈશું વેજીટેબલ સાથે. અને આ મંચુરિયન બહુ ટેસ્ટી બને છે, તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણો લોટ છે એકદમ રેડી થઈ ગયો છે. તો હવે આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું મીડિયમ સાઈઝના. અને એક પ્લેટમાં આપણે રાખી દઈશું. અહીંયા આપણે લોટની ઓછી જરૂર પડશે, કેમ કે આપણે જે કોબીજ છે તેનું છીણ વધારે લીધું છે. તો આપણે શાકભાજી વધારે એડ કરવાથી આપણા મંચુરિયન બહુ ટેસ્ટી બનશે. તમે લોટ વધારે એડ કરશો તો લોટનો વધારે સ્વાદ આવશે. એટલે અહીંયા મેં માપ સાથે જ તમને બતાવું છું. અને હવે આપણું તેલ છે પણ એ પણ ગરમ થઈ ગયું છે તો આપણે બોલ્સ ધીમે ધીમે એડ કરીશું. ગેસની આંચ અહીંયા મેં હાઈ રાખી છે, પછી આપણે લો કરીશું થોડુંક તેલ આવી જાય. અને ધીમા તાપે આપણે શેકીશું એટલે અંદર સુધી આપણા બોલ છે ક્રિસ્પી થઈ જાય મંચુરિયન બોલ. હવે આને 2 મિનિટ સુધી આપણે હલાવીશું નહીં. જ્યાં સુધી બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે નહીં હલાવી. ત્યાં પછી આપણે હલાવીશું. તમે જોઈ શકો છો બ્રાઉન કલર આવી ગયો છે, કેમ કે લોટ હોય એ ચીપકી જાય આપણા ચમચા સાથે, એટલા માટે આપણે આ રીતે થવા દેશું. હવે એને આપણે ગેસની આંચ મેં અહીંયા ધીમી રાખી દીધી છે. તમે જોઈ શકો છો બોલ્સ અંદર સુધી બફાઈ ગયા છે અને એકદમ ઉપરથી ક્રિસ્પી અને સ્મૂથ એવા આપણા બોલ્સ બની ગયા છે. ને જોતાં જ ખાવાનું મન થાય એટલા સરસ એવા બોલ્સ તળાઈને રેડી થઈ ગયા છે. તો આપણે ગ્રેવીવાળું કરવાનું છે એટલે આપણે વઘાર માટે 1.5 ચમચી જેવું મેં તેલ એડ કર્યું છે. તેલ આપણું હલકું ગરમ થાય એટલે આપણે લસણ, આદુ અને આ બધું એડ કરીશું. તેમાં 1 ચમચી જેવું આપણે સોયા સોસ નાખીશું. 1 ચમચી ચીલી સોસ રેડ નાખીશું. અને 1 ચમચી જેવું આપણે ટોમેટા સોસ એડ કરીશું. અને સ્વાદ પ્રમાણે થોડુંક એવું મીઠું એડ કરીશું. આ બધું મિક્સ કરી લેશું એટલે આપણે
માં લસણ સૂકું પણ મેં એડ કર્યું છે. અને આપણે બરાબર એને હલાવી લેશું અને 2 મિનિટ જેવું આપણે થવા દેશું. ગેસની આંચ અહીંયા મેં હાઈ રાખી છે. હવે આપણે કોર્નફ્લોર છે એને 1 ચમચી જેવું એડ કરીશું અને 2 ચમચી જેવું પાણી એડ કરીશું, કેમ કે આપણી ગ્રેવી છે એકદમ બહાર મળે તેવા જ આપણે મંચુરિયન ઘરે બનાવીશું, એટલે આ કોર્નફ્લોરમાં ગાંઠા ન રહે એટલા માટે ચમચીની મદદથી આવી સ્મૂથ એવી પેસ્ટ બનાવી લેશું. અને આપણી જે મંચુરિયનનો મસાલો બનાવ્યો છે તેમાં આપણે એડ કરીશું. આ એડ કરવાથી મંચુરિયનમાં 100 ગણો ટેસ્ટનો વધારો થાય છે. અને આપણે 1/4 કપ જેવું આપણે પાણી એડ કરીશું, એટલે પાણી નાખવાથી આપણા મંચુરિયન એકદમ સરસ એવા બનશે અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા લાગશે આપણા મંચુરિયન. તો હવે આને 1 મિનિટ સુધી કૂક થવા દેશું. તમે જોઈ શકો છો આપણો કલર પણ ચેન્જ થઈ ગયો છે કોર્નફ્લોર નાખવાથી. અને આ રીતે મેં 1 મિનિટ જેવું કૂક થવા દીધું છે, તો કલર પણ આપણો સારો આવી ગયો છે. તો હવે એના બોલ્સ છે બધા મંચુરિયનના, તેને આપણે મિક્સ કરી લઈશું બરાબર. તેને પણ આપણે 2 મિનિટ જેવું કૂક થવા દેશું. આ મંચુરિયન ઘરે બનાવવા બહુ સહેલા છે અને એકદમ ટેસ્ટ પણ એટલો સારો આવે છે. તો આપણા મંચુરિયન અહીંયા બની અને એકદમ સરસ એવા રેડી થઈ ગયા છે. તો ગેસની આંચ અહીંયા મેં બંધ કરી દીધી છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ને ઉપરથી મેં અહીંયા લીલી ડુંગળી છે તેના પાછળના પાન છે તેને એડ કર્યા છે કટિંગ કરેલા. તો હવે આપણે પ્લેટમાં એક કાઢી લઈશું સર્વ કરવા માટે. મંચુરિયન બની અને આપણા રેડી થઈ ગયા છે. આ મંચુરિયન જોતાં જ આપણે ખાવાનું મન થઈ જાય. તમે ટોમેટો સોસ સાથે પણ ખાઈ શકો. તો અમારી જો રેસીપી બનીને રેડી થઈ ગઈ છે. તો અમારી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.